જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પછી વિન્ટર સ્પેશિયલ રેસીપી લઈને આવી ગઈ છું। આજે મેં બનાવી છે મેથીની પૂરી। તો તમને જોઈને જ ખબર પડી જાય છે કે આ મેથીની પૂરી કેટલી ક્રન્ચી બની છે ને એકદમ મોઢામાં જતા જ ઓગળી જાય એવી એટલી મસ્ત મેથીની પૂરી બની છે। તો આપણે આ પૂરી બનાવવા માટે મેં અહીંયા ફ્રેશ મેથી લીધી છે અને મેથીને ધોઈ નાખવાની છે આપણે સારી રીતે। ત્યારબાદ આપણે એક કઢાઈ મૂકીશું ગેસ ચાલુ કરીને અને એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને હળદર આ 2 જ વસ્તુ અત્યારે એડ કરવાની છે અને પછી આપણે એમાં મેથી નાખી દેવાની છે। જે રીતે આપણે મેથીની ભાજી કરતા હોઈએ એ રીતે આપણે એને થોડી ચોળવી લેવાની છે અને ત્યારબાદ આપણે થોડું નિમક એડ કરવાનું છે। નિમક એડ કર્યા પછી આપણે થોડીક વાર જ એને કૂક થવા દઈશું અને પછી ગેસ બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું। બધા મસાલા આપણે ચાલુ ગેસે નથી નાખવાના, બાકી મસાલાનો ટેસ્ટ જતો રહેશે। પેનને નીચે ઉતારી અને થોડુંક ઠંડુ પડે પછી આપણે મસાલા એડ કરીશું। તો હવે આપણે એમાં લાલ મરચું પાવડર, થોડીક હળદર, મેં અહીંયા થોડાક અજમા પણ ટેસ્ટ માટે સારા લાગે એટલે નાખેલા છે, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો અને થોડીક એવી હળદર આપણે ઓલરેડી નાખેલી જ છે પણ થોડોક વધારે કલર આવે તેલમાં નાખેલી હતી અને આપણે થોડીક ઉપરથી નાખીશું એટલે થોડીક હળદર આ બધી વસ્તુ નાખી દઈશું। અને ત્યારબાદ મેં અહીંયા 1 વાટકો જેટલો ઘઉંનો લોટ લીધો છે અને 3 ચમચી જેટલો ચોખાનો કરકરો લોટ છે એ લીધેલો છે। કરકરો જ લોટ લેવાનો છે તો જ પૂરી ક્રિસ્પી બનશે। અને 2 ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લીધેલો છે। આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે। અને હવે આપણે આમાં મોણનો ઉપયોગ નથી કરવાનો કેમ કે આપણે મેથીને ઓલરેડી તેલમાં ચોળવી લીધી છે। તો હવે આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી દેવાનું છે, બધી વસ્તુ એકદમ લોટમાં મિક્સ થઈ જાય એ રીતે। અને પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે। વધારે કઠણ પણ નથી બાંધવાનો અને વધારે ઢીલો પણ નથી બાંધવાનો। જોકે આ લોટ થોડોક વણતી સમયે ફાટશે તો ખરું જ કેમ કે એમાં આપણે ચોખાનો લોટ એડ કરેલો છે એટલે, અને એ પણ કરકરો એટલે જે રીતે આપણે ભાખરી કરતા હોઈએ અને સાઈડમાં ફાટી જાય જાડો લોટ હોય એટલે એ રીતે થોડોક પ્રોબ્લેમ થાય, પણ આપણે આની પૂરી શેપ આપીને બનાવવાની છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય। તો ડો આપણો તૈયાર થઈ ગયો છે તો આપણે થોડીક વાર માટે એને ઢાંકીને રેસ્ટ આપી દઈશું 10 થી 15 મિનિટ સુધીનો, એટલે લોટ સેટ થઈ જાય। અને ત્યારબાદ આપણે એમાં થોડુંક તેલ નાખી અને સારી રીતે મસળી લઈશું અને રોટલીના સાઈઝના લુવા લઈ અને એક રોટલી જેવી વણી લઈશું। અને પછી આપણે એક ઢાંકણની મદદથી અથવા તો તમારી પાસે કોઈ પણ એ રીતનું મોલ્ડ હોય તો તમે રાઉન્ડ શેપમાં આ રીતે કટ કરી લેવાનું છે પૂરી જેવું મીડિયમ સાઇઝમાં। જો આ રીતે રાઉન્ડ શેપમાં કટ ના કરવું હોય તો તમે ચાકુની મદદથી ચોરસ શેપ પણ કટ કરી શકો છો। જો કે ઘરમાં આવી કોઈને કોઈ વસ્તુ હોય જ છે એટલે આપણે આસાનીથી કટ કરી શકીએ છીએ। અને પછી આપણે ફોગની મદદથી આ રીતે એમાં કાણા કરી દેવાના છે જેથી કરીને તેલમાં તરતી સમયે પૂરી ફૂલે નહીં। તો આ રીતે બધી પૂરી એકસાથે વણીને તૈયાર કરી લેવાની છે। ત્યારબાદ મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ફૂલ ગરમ થાય પછી આપણે એમાં એક એક કરીને પૂરી નાખવાની છે, બધી એકસાથે નથી નાખવાની બાકી ચીપકી જશે। આ રીતે તેલમાં જેટલી સમાય એટલી આપણે એમાં નાખી દેવાની છે અને પછી બંને બાજુ ફેરવી અને થોડીક એવી ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાની છે અને પછી કાઢી લેવાની છે। તો આ રીતની ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે પૂરીને કાઢી લઈશું।
અને વધારે જો તમે એને કૂક થવા દેશો તો કલર એકદમ ચેન્જ થઈ જશે અને મેથી છે એટલે કડવાશનો ટેસ્ટ પણ આવી જશે, એટલે વધારે નથી ચડવા દેવાની. એમાં ચોખા છે એટલે એ ક્રિસ્પી થઈ જ જશે. તો આપણી પૂરી બધી તૈયાર થઈ ગઈ છે તળાઈને, અને એકદમ ક્રિસ્પી પણ બની છે. તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી તૂટી જાય છે, વધારે હાર્ડ નથી બની, એકદમ સોફ્ટ એન્ડ ક્રિસ્પી બની છે. તો મેં આગળ પણ મેથીની પૂરીનો વિડીયો શેર કરેલો છે, એમાં નકરા ઘઉંના લોટનો જ ઉપયોગ કરેલો છે. એ પણ સરસ બને છે, પણ ક્રિસ્પી આ વધારે બને છે. તમે ટ્રાય જરૂરથી કરજો, કેમ કે મેથી આસાનીથી મળી જાય છે અત્યારે. તો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયો શેર જરૂરથી કરજો. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.